પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરવું આપને નથી લાગતું કે એક ખોટું થયું છે? અમરેલી પોલીસે ચોક્કસપણે અતિરેક તો કર્યો છે. મધરાતે એક લેડીની ધરપકડ કરો, એનો ગુનો સાબિત થયા પહેલા તમે એને જાહેરમાં આવી રીતે પ્રદર્શન કરો, તમે પછી રિકન્સ્ટ્રક્શન અમે નીકળ્યા. પાયલ ગોટીનો જે આક્ષેપ છે કે ભાઈ એમને માર્યા, જે મુખ્ય ફરિયાદી હતો કિશોર કાનપરિયા, એની હાજરીમાં માર્યા, આ તો અતિરેક કહેવાય. કેવું તંત્ર ચલાવો તમે? આ કઈ જંગલરાજ થોડું છે ભાઈ તમારું? ગુજરાત તક પહેલા દિવસથી આ પાયલ ગોટીના મુદ્દે અમે સતત કવરેજ કરી રહ્યા છીએ. અમે અનેક વખત અમારા સ્ટેન્ડ ઉપરથી પણ અમારા પ્લેટફોર્મ પરથી કીધું કે કૌશિકભાઈ કંઈક બોલે. પાયલ ગોટી મામલે કોંગ્રેસે કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું. તો આપને લાગે છે કૌશિકભાઈ સામે આવીને બોલવું જોઈએ કે પછી હાઈકમાન્ડનો ઓર્ડર છે એટલે ચૂપ હશે? નહીં, કૌશિકભાઈને હું માનું ત્યાં સુધી જે રીતનો આ વિવાદ, જે રીતે અવડી મોટી કોન્ટ્રોવર્સી થઈ, સમગ્ર રાજ્યમાં એના પડઘા પડ્યા, એને કારણે કદાચ પાર્ટીએ એને એવી સૂચના આપી છે કે તમે નહીં બોલતા, જેથી કરીને આ વિવાદ વધારે આગળ વધે નહીં. પણ તમે આ જગ્યાએ હો તો તમને નથી લાગતું કે અમરેલી જિલ્લાના એક ધારાસભ્ય તરીકે મારે એ વાતને વખોડવી જોઈએ અથવા તો મારે સામે આવીને દીકરીને તો મળવું જોઈએ? પણ આમાં આક્ષેપોમાં મારું નામ જ્યારે લખાયેલું છે ત્યારે મારે લોકપ્રતિનિધિ તરીકે લોકોને કેવું છે કે આમાંનો એક પણ આક્ષેપ કે આ વાત સાચી હોય તો હું જાહેર જીવન છોડી દઈશ. આવા ખુલાસા કર્યો હોત તો મને લાગે અત્યારે પરિસ્થિતિ કદાચ સારી હોત. કે મને આજે પણ અમરેલીના રસ્તાઓમાં એ જ ઉબડ ખાબડ દેખાય છે જે મને અમુક વર્ષો પહેલા દેખાતી. તો આના સોલ્યુશન ઉપર કેમ કોઈ કામ નથી કરતું? ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ, કોર્પોરેશનો, પંચાયતો એ મોટા મોટા ભ્રષ્ટાચારના ગઢ બની ગયા છે અને એને રોકવાનું કોઈ મિકેનિઝમ, કોઈ મોનિટરિંગ આદિ તારીખે કોઈ પાર્ટી પાસે. રોડ બનવાનો છે આ વિસ્તારમાં તો એનો સભ્ય આવે કે એને 25% 30% ભાગ આપી દે કોન્ટ્રાક્ટરને, બિલ પાસ કરવાના ટકાવારી બધું. પછી સફાઈનો અમારે કોન્ટ્રાક્ટ ચાલતો હોય 15 કે 20 લાખ રૂપિયા, એમાંથી 5 લાખ રૂપિયા રોકડા બોડીને આપી દેવાના. આ પ્રકારનો ભ્રષ્ટાચાર સર્વત્ર ચાલે છે અને આને રોકવાનું કોઈ મિકેનિઝમ નથી. આને હું અમારું મોટું લાંછન શરમ જે ગણો એ ગણો. તો પોતાના જ પક્ષના કોઈ ધારાસભ્ય માટે આવું લખવા પાછળ મહત્વાકાંક્ષા જવાબદાર હશે કે રાજનીતિમાં આ થવું બહુ સામાન્ય વાત લાગે છે? પોલિટિક્સમાં મેં તમને કીધું, અમરેલી જિલ્લામાં રાજકીય નેતાઓ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ નવું નથી અમારે ત્યાં. ભારતીય જનતા પાર્ટીને કોઈ સલાહ આપવા માંગો છો? હું તો પાર્ટીનો એક નાનકડો અંગ છું કે પ્રયાગરાજમાં જ્યારે જે કુંભ મેળો ચાલે છે ને, એના પછી દેશમાં સૌથી વધુ ગીર્દી આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને એને કારણે અનેક અખાડાઓ સક્રિય છે ભારતીય જનતા પાર્ટીમાં. પણ હવે એવું છે, પાર્ટીનો વિસ્તાર થયો એટલે ઘણા બધા નવા લોકો ભગવા પહેરીને આજે ભાજપનો જે સત્તા સાથેનો સંગમ છે ને એમાં ડૂબકી મારવા ઘણા બધા લોકો આવી ગયા છે અને એ બધું આ ઘમાસાણ ને એ બધી છે. તમને ક્યારે દિલ્હી દરબારથી ઠપકો આવ્યો કે ડોક્ટર સાહેબ શું લખો છો તમે? મોદી સાહેબ આપે ઠપકો. મારું લખવામાં હું થોડોક વધારે ઉદાર છું ટીકા કરવામાં, એટલે ઘણીવાર કે ડૉક્ટર તમારે આવું થોડું લખાતું હશે. એક વડીલ તરીકે તો ઠપકો આપી શકે અને હું સાંભળું પણ છું. ક્યારે એવું થયું કે રાજનીતિમાં હું થોડો પાછળ રહી ગયો? ના, એવું કશું નહીં. કે મનમાં જ્યારે સંતોષ હોય ત્યારે તમને કશું ખૂટતું હોતું નથી.